અને એક પડિયામાં એ જ રીતે ચોખા કાઢી દો। ઉત્તમ। અને ઇલાયચી લવિંગ એક જ કાઢજો। એક ઇલાયચી, એક જ લવિંગ, એક પડિયામાં એક જ સોપારી, એવી રીતે માત્ર 4 અને સૂકા મેવા 5 છે। કબૂલ। જય અંબા જય ખંભલાઈમાં। આજે 14 ડિસેમ્બર 2025 અને સૂર્ય દિવસ રવિવાર અને સવારના 10:46 થઈ છે। બહુ ભવ્ય વરઘોડો માંડલના ઇતિહાસમાં પહેલીવાર 4 વિન્ટેજ કાર, 7 અશ્વવાળી ઘોડી બગી અને 11 બીજી બગી, એમ કરીને કુલ 18 બગી, 4 વિન્ટેજ કાર અને ખૂબ સરસ રીતે માની કૃપાથી નગરયાત્રા નીકળી અને હવે અમે બધાય અત્યારે તળાવ પ્રાગટ્ય સ્થાને ધીમે ધીમે પ્રવેશ કરશું। સૌથી પ્રથમ માને લઈને જાશું, માને ત્યાં પધરાવશું અને પછી બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ અને માંડલની ધરતી ઉપર જે 8000 વર્ષ પછી યજ્ઞ થવા જઈ રહ્યો છે તે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે। આપ સૌને પ્રાર્થના છે કે ઘરે રહી શકો તો પણ માતાને ખૂબ પ્રાર્થના કરજો કે આપણો આ કાર્યક્રમ ખૂબ સરસ જાય। તમામ પત્રકાર મિત્રોનો આભારી છું કે આપણું લાઈવ કવરેજ વારંવાર કરે છે। સમગ્ર અમારું સ્પંદન ગ્રુપ છે અને મા ગ્રુપ છે એના તમામ સભ્યોનો હૃદયથી આભાર માનું છું। ખંભલાઈ માતા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો હૃદયથી આભાર માનું છું। તમામ સ્વયંસેવક ગણ, તમામ કર્મચારી ગણ, તમામ જે વોચમેન છે, બાઉન્સર ટીમ છે, પત્રકાર ટીમ છે, સ્ટુડિયો ટીમ છે, ભોજન પ્રસાદ ટીમ છે, બધાનો હૃદયથી આભાર માનું છું અને બધાને ખૂબ હૃદયથી પ્રાર્થના કે જરૂરથી પધારજો। અને બીજું ખાસ કે આ યજ્ઞમાં કુલ 11 દિવસમાં 1,08,00,000 આહુતિ માને અર્પણ કરવામાં આવશે। તો આ વિશ્વનું સૌથી મોટું પ્રકલ્પ સિદ્ધાંત માંડલમાં સિદ્ધ થવા જઈ રહ્યું છે। સૌને ખૂબ હૃદયની પ્રાર્થના। જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા।
ઉપમા કે નારી